ચાલો બધાને જય બજરંગ। કેમ છો બધા? મજામાં? બજરંગ બલી બધાને સાજા નરવા રાખે એવી અમારા તરફથી પ્રાર્થના તમને બધાને। આજે બનાવશું આપણે મસ્ત જો વેજીટેબલ માંથી બનતી એક મસ્ત રેસીપી। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। આજ તમને એવી મજા આવી જાય કે આવી અમે કે શાક ન હોય તો તમારે ચાલે એવી વસ્તુ આપણે બનાવીએ છીએ। આમ છે દેશી, આખી દેશી સ્ટાઇલમાં ગ્રેવી વાળી મસ્ત મજા આવી ટનાટન। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જા દૂધી છે એટલી, 3 ટમેટા છે, 1 ગાજર છે, પછી 2 મરચા છે, આદુ છે અને ફ્લાવર છે। તમે કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો, બરોબર। લીમડો છે, તમને અનુકૂળ આવે એ વેજીટેબલ તમે નાખી શકશો। અને આનું બધાનું ઝીણું કટિંગ કરી નાખીએ આપણે, પછી આપણે વઘાર કરીએ। જો આમાં મગની દાળ અને ચોખા, બરોબર। આને આપણે પલાળી દેવાનું છે, એટલે શાકની જરૂર ન પડે ને એવી ટૂંકમાં વસ્તુ આપણે બનાવીએ છીએ। અને આ ધોઈને પલાળી દેવાનું 15-20 મિનિટ। હાઈ ક્લાસ તમારે મગની દાળ જાજી રાખવાની, ચોખા ઓછા રાખવાના, એટલે મજા આવે। હાલો આ ધોઈ અને આને પલાળી દઈ। કુકરમાં 2 પાવરા તેલ નાખ્યું છે, એટલે 3 ચમચી જેવું। અને આ ઘરનું ઘી છે, 2 ચમચી ઘી। આ શાકની જરૂર ન પડે એવી વસ્તુ બને છે ઘરમાં તમારે। જો તેલ અને ઘી 2 મિક્સમાં હાઈ ક્લાસ, એટલે સ્વાદ આવે મજાનો હાઈ ક્લાસ ટનાટન લાજવાબ। ચાલો ઘી અને તેલ ગરમ થઈ ગયું છે, આવી ગયું છે। એમાં થોડીક રાઈ નાખીએ। રાઈને આવવા દઈ એટલે મસ્ત મજા આવી જાય ને એવું। રાઈ થવા માંડી છે, થોડીક અમથી મેથી નાખીએ ભેગી, સૂકી મેથી, થોડુંક અમથું જીરું આખું અને હિંગ। તો ઘીની સુગંધ આવે મસ્તીની, હો ભાઈ વાહ। તો નાટન બધી થવા માંડ્યું। હવે નાખી દઈ દેશી લીમડો, વાહ ભાઈ વાહ। જરીક હલાવી નાખીએ, મસ્ત સુગંધ આવી હાઈ ક્લાસ। બધું થઈ ગયું પછી નાખશું એટલું આદુ, આ ડુંગળી સુધારેલી ઝીણું કટિંગ, ટમેટા થોડીક વાર પછી નાખશું અને જરાક હલાવી નાખીએ। મસ્ત સુગંધ આવી હો ભાઈ, વાહ ભાઈ વાહ। ડુંગળી 2 મિનિટ પૂરતી ચડવા દઈ। હવે જો ડુંગળી થઈ ગઈ, હવે નાખી દઈ ટમેટા। ડુંગળી 2 કાપી હતી, નાની નાની ઝીણું કટિંગ, અને ટમેટા મેં તમને બતાવ્યા હતા। ટમેટા નાખી અને એને જરાક ચડવા દઈ, એનું ઝીણું કટિંગ કરી નાખ્યું છે ટમેટાનું। વાહ હું સુગંધ આવે હે, જય બજરંગ બલી। તો એમાં થોડુંક મીઠું નાખી દે એટલે ટમેટા ચડતા થાય। આવી રીતના તમે બનાવશો ને તો બહુ મજા આવી જાય। આંગળા ચટતા થઈ જાય ને એવું શાકની જરૂર ન પડે ને એવી વસ્તુ છે। લુખે લુખું આ ભાવે, લુખે લુખું આ વસ્તુ। જો કેવી આમ મસ્ત ગ્રેવી થઈ ગઈ। હજી ટમેટા ચડવાના બાકી છે, ટમેટા ચડી જાય પછી ઓર મજા આવશે। 2 મિનિટ રાખી દઈ અને ટમેટાને ચડવા દઈ। તો વેજીટેબલ તમારા ઘરમાં જે હોય નાખવાના। ગાજર છે, દૂધી છે ને ફ્લાવર છે, ઝીણું કટિંગ કરી નાખ્યું, એને આપણે ચડવા મૂકી દઈ। રોટલી કે શાક કે પરોઠા કાંઈની જરૂર ન પડે ને એવી વસ્તુ આપણે બનાવીએ છીએ। એ ટનાટન હાઈ ક્લાસ મજા આવે, પડી મોજ પડી જાય એવું। આને આપણે હલાવી નાખીએ સારી રીતના। બધું આવી રીતના ઘીમાં ચડવા દેવાનું, ઘી તેમાં તેલમાં
કેવું મસ્ત લાગે જુઓ, હાઈ ક્લાસ. હવે એમાં મસાલા નાખી દઉં આપણે. હળદર 1 ચમચી આખી, ધાણા જીરું 2 ચમચી, હલાવી જોઈએ. શાકભાજી બધાય આપણે સુધાર્યા પેલા ધોઈ નાખ્યા હતા એકલાસ રીતે. તો કેવું મસ્ત થઈ ગયું એકલાસ. ટમેટા બધું એકલાસ. હવે એમાં પાણી નાખી દઈ. પાણી ડૂબે ને એટલું પાણી નાખવાનું. મગની દાળ અને ચોખામાંથી બનતી શાકની કે રોટલીની જરૂર ન પડે. લુખી આઈટમ, લુખી વસ્તુ ટૂંકમાં. લુખા ખાઈ શકો એવું. પાણી નાખી અને આ કુકરને પછી ઢાંકી દે. હું હવે આ મગની દાળ ને ચોખા નાખી દઈ. આ મગની દાળ ને ચોખા પાણી કાઢી નાખીએ. તો ધોયેલું જ છે, પાણી સારું જ છે બધું. હવે આને 5 થી 6 સીટી વગાડશું આપણે, એટલે બધું એકલાસ રીતે બફાઈ જાય ને ચડી જાય. પાછળથી આપણે મીઠું જોઈને જોઈ લેવું કેટલું મીઠું ઘટે છે. પાછળથી ટેસ્ટ કરીને નાખી દેવું. તો આવી રીતના વધ્યું હોય ને આમ કરી ટૂંકમાં વેસ્ટ કંઈ નહીં જવા દેવાનું. પાણી આમ કરી નાખવાનું એટલે બસ એકલાસ. હવે આને ઢાંકણું ઢાંકી અને 5-6 વિસલ વાગવા દઈ. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે આપણે આ જે બનાવ્યું છે રેડી થઈ ગયું છે કે નહીં. તો જો મસ્ત હાઈ ક્લાસ લચકા જેવું થઈ ગયું છે. જો પડ્યું હજી થોડું કાટું થાય. હજી આ રસો થોડોક છે એ સોસાઈ જશે. તો ઉપરથી હવે આપણે ધાણા ભાજીને સ્પ્રિંકલ કરી દઈએ. જો મસ્ત થઈ ગયું ને હાઈ ક્લાસ ચટાકેદાર. તો ચાલો હવે અહીંયા અમારી અહીંયા રેસીપી પૂરી કરીએ છીએ. તમને આ અમારી રેસીપી ગમી હોય તો અમારી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. જય બજરંગબલી.